નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આ વિડિયો ગર્ભસંવાદ માટે રચાયેલો છે. ગર્ભસંવાદ એટલે માતા અને ગર્ભસ્થ બાળક વચ્ચે થતો સજાગ, પ્રેમભર્યું અને ચેતન સંવાદ. આ સંવાદમાં બોલાતા શબ્દો ફક્ત અવાજ નથી રહેતા, એ અનુભૂતિ બને છે. ગર્ભાવસ્થાના સમયગાળામાં ગર્ભસ્થ બાળકનું અવચેતન મન સતત સક્રિય રહે છે. આ અવચેતન મન શબ્દો, ભાવના અને માતાની સ્થિતિને સહજ રીતે ગ્રહણ કરે છે. જ્યારે માતા શાંતિ, વિશ્વાસ અને પ્રેમથી વર્તમાન ક્ષણમાં સંવાદ કરે છે, ત્યારે એ શબ્દો ગર્ભસ્થ બાળકના અવચેતન મનમાં સકારાત્મક છાપ બનાવે છે. આ વિડીયોમાં તમે જે વાક્યો સાંભળો છો તે તમામ વાક્યો પ્રેઝન્ટ ટેન્સમાં છે, જેથી બાળકના અવચેતન મનનું પ્રોગ્રામિંગ થઈ શકશે, કારણ કે અવચેતન મન એ વર્તમાનની ભાષા સમજે છે. તો આ રીતે આપણે સહજતાથી દિવ્ય ગુણો, ઇચ્છિત ગુણો, બુદ્ધિ, સ્મૃતિ શક્તિ સહિતની વ્યક્તિત્વની અમિટ છાપ આપણે ગર્ભસ્થ બાળકના અવચેતન મનની અંદર કરી રહ્યા છીએ. આજના આ સંવાદની વિશેષતા એ છે કે તમારે ગર્ભાવસ્થાનો કોઈ પણ સમય ચાલી રહ્યો હોય, દરરોજ તમે આ સંવાદ બોલી શકો છો અને ગર્ભસ્થ બાળકના અવચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરી શકો છો. આ ગર્ભ સંવાદ માટે તમને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ અથવા આરામથી સૂઈ પણ શકો છો. આંખોને કોમળતાથી બંધ કરો. તમારા બંને હાથ તમારા પેટ ઉપર રાખો. ધીમે ધીમે શ્વાસ લો અને છોડો. દરેક શ્વાસને તમારા ગર્ભસ્થ બાળક સુધી પહોંચાડો. તમારી કલ્પનાના બાળકનું ચિત્ર મનમાં લઈ આવો. ચાલો આપણે આજનો ગર્ભ સંવાદ શરૂ કરીએ. મારા પ્રિય બાળ, આજે હું તારી સાથે વાત કરી રહી છું. આ ક્ષણ દિવ્ય છે. આ ક્ષણે તું અનુભવે છે સુરક્ષા, પ્રેમ અને શાંતિની લાગણી. અત્યારે તું સ્વીકારવાની દિવ્ય અવસ્થાની અંદર પ્રવેશી ચૂક્યો છે. મારું શરીર તને આરામદાયક આશ્રય આપે છે. મારું હૃદય તને સ્થિર આધાર આપે છે. મારો શ્વાસ તને શાંતિ પહોંચાડે છે. દરેક શ્વાસ સાથે તું વધુ સંતુલન અનુભવે છે. તારું મન શાંત અને સ્પષ્ટ રીતે કાર્ય કરે છે. વિચારો સહજ રીતે ગોઠવાય છે અને સમજ ઊંડી ઉતરતી જાય છે. સમજણ શક્તિ તો દિવ્ય રીતે વિકસિત થઈ રહી છે. બુદ્ધિ તારી અંદર સહજ રીતે સક્રિય છે. તું અનુભૂતિ સાથે શીખે છે અને તું સમજને સરળતાથી ગ્રહણ કરે છે. તારી સ્મૃતિ શક્તિ તારા દરેક કોષોમાં સક્રિય છે. તું સાંભળે છે, તું ગ્રહણ કરે છે, તું યાદ રાખે છે. તારી લાગણીઓ સંતુલિત રીતે વહે છે. તું લાગણીઓને ઓળખે છે, તું એને સહજ રીતે સાંભળે છે, સમજે છે અને અનુભૂતિને અલગ રીતે જ વ્યક્ત કરતા પણ શીખે છે. કરુણા તારા સ્વભાવમાં પ્રગટે છે અને સહાનુભૂતિ તારા હૃદયમાંથી વહે છે. આત્મવિશ્વાસ તારી અંદર સ્થિર છે. તું પોતાને ઓળખે છે અને તું પોતાને સ્વીકારે છે. તારું વર્તન વિશ્વાસ જગાવે છે. નેતૃત્વનો અદ્ભુત ગુણ તારી અંદર વિકસિત થઈ રહ્યો છે. ધીરજ તારા સ્વભાવમાં કાર્યરત છે. પડકારો સામે તારો વિશ્વાસ સ્થિર રહે છે અને મન સ્પષ્ટ રહે છે. તારો આનંદ તારી અંદરથી જ જન્મે છે. તું નાની નાની અનુભૂતિઓમાં સંતોષ અનુભવે છે. સર્જનાત્મકતા તારા વિચારોમાં જીવંત છે. તું પોતાની અનોખી અભિવ્યક્તિ સાથે વિકસિત થઈ રહ્યો છે. સત્ય તારા અંતરમાં સ્થિર છે. ન્યાય તારા નિર્ણયોમાં સ્પષ્ટ છે. ઈમાનદારી તારા વર્તનમાં સહજ છે. તું સંપૂર્ણતા અનુભવે છે. આ ક્ષણે પણ દરેક સ્તરે પણ તું અદ્ભુત છે,
અદ્વિતીય છે, અજોડ છે. તારું મન એ રીતે ઘડાઈ રહ્યું છે કે તારું મન નવા માર્ગ શોધી શકે છે, નવા વિચારોને સહજ રીતે સ્વીકારી શકે છે અને ક્રિયાત્મક અને સર્જનાત્મક કાર્યો સહજતાથી કરી શકે છે. તારી જિજ્ઞાસા તો અદ્ભુત છે. પ્રશ્ન પૂછવા, જવાબ શોધવા અને પોતાની અનોખી રીતે અભિવ્યક્ત કરવું, આ ગુણ તું અત્યારથી જ શીખી રહ્યો છે. આમ સર્જનાત્મકતા તારા માટે સહજ રમત-વાત છે. તું પોતાની અંદરની શાંતિને ઓળખે છે. તારી ચેતના સંતુલિત છે, તે પૂર્ણતા અનુભવે છે અને અત્યારથી જ જીવન વિશે તારો દૃષ્ટિકોણ સહજ અને સ્પષ્ટ બની રહ્યો છે. સત્ય તારી અંદર સ્થિર થઈ રહ્યું છે. ઈમાનદારી તારા વર્તનમાં વણાઈ રહી છે. તારા નિર્ણયો યોગ્ય અને અયોગ્યને સહજ રીતે ઓળખી શકવા માટે તૈયાર થઈ રહ્યા છે. તું આ ક્ષણથી જ એ રીતે તૈયાર થઈ રહ્યો છે કે આત્મવિશ્વાસ તારી અંદર સહજતાથી જ હાજર હોય, તેમજ તું પોતાની જાતને કોઈ સાથે સરખાવીને નહીં, પરંતુ પોતાને અજોડ સમજીને જ જીવનમાં આગળ વધે તે પ્રકારે તારા વ્યક્તિત્વનું નિર્માણ થઈ રહ્યું છે. બેટા, કરુણા તારો સહજ સ્વાભાવિક ગુણ છે. તું અન્યની સાથે પોતાની જાતને જોડાયેલ અનુભવે છે. તું સાંભળે છે, સમજે છે અને સહજ રીતે પ્રતિભાવ આપવા માટે તૈયાર થઈ રહ્યો છે. જીવનની પરિસ્થિતિમાં તું સ્થિર છે. જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે પણ તું સહજ રહે છે. મન સ્પષ્ટ રહે અને નિર્ણયો સરળતાથી આવી શકે તેવી સ્થિરતા અત્યારથી જ તારી અંદર ઉભરી રહી છે. બેટા, આપણું જોડાણ અદ્ભુત છે. હું જે કંઈ અનુભવું છું તે સહજ રીતે તારા સુધી પહોંચે છે, ક્યારેક મૌનમાં, ક્યારેક શબ્દોમાં. હું રોજિંદી રીતે જીવતી હોઉં છું એ જીવનની લય પણ તું અનુભવે છે. સવારનો દિવ્ય પ્રકાશ અને સાંજની પરમ શાંતિ, આ બધું જ તારા માટે દિવ્ય અનુભૂતિ છે. જ્યારે હું ચાલું છું, બેસું છું, આરામ કરું છું, ત્યારે તું પણ આ લયમાં રહે છે અને સરળતાથી ઢળે છે. આ નવી પ્રવૃત્તિઓ, નવી માહિતી સાથે સહજ રીતે પરિચિત થઈ અને તું દિવ્યતા તરફ આગળ વધી રહ્યો છે. મારા અતિ પ્રિય બાળ, તારી સાથે હું મારી જાતને પૂર્ણ અનુભવું છું. મારો પ્રેમ તને ઘેરી લે છે અને તારો પ્રેમ મને સમેટી લે છે. આ પ્રેમ સ્થિર છે અને અટલ છે. મારો વિશ્વાસ તારી અંદર ઊંડે ઊંડે પ્રવાહિત થાય છે. મારી શાંતિ તારા શ્વાસ સાથે ગુંજે છે. મારો સ્વર તારી ચેતનાને સ્પર્શે છે અને આ સ્પર્શ સુરક્ષા અને સંતુલનની અનુભૂતિ બનાવે છે. બેટા, મારું મન તો થાય છે કે હું સતત આ રીતે તારી સાથે વાતો કર્યા કરું, પરંતુ તારા વિકાસ માટે મારે પણ થોડા આરામની જરૂર છે અને તને પણ જરૂર છે. તો આજનો આ સંવાદ આપણે અહીં પૂરો કરીશું. હું ખૂબ ઝડપથી તારી સાથે વાત કરવા ફરી આવીશ. મારા તરફથી તને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છા. પરમાત્મા તારી રક્ષા કરે, તારું કલ્યાણ કરે અને હંમેશા જીવનના દરેક ક્ષેત્રમાં તારું માર્ગદર્શન કરતા રહે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ સાથે જ આજનો આ વિશિષ્ટ સંવાદ અહીં આપણે પૂરો કરીએ છીએ. દરરોજ સમાન શબ્દો અને સમાન સંવાદ દ્વારા બાળકની સાથે તમે એક અદ્વિતીય જોડાણ ઊભું કરી શકો છો, જેને બાળક જન્મ પછી પણ ઓળખશે. આ સંવાદ દરરોજ કરો, નિશ્ચિત સમયે કરો તો અતિ લાભદાયક છે. નહીં તો દિવસમાં ઓછામાં ઓછું એક વખત તમારા બાળક સાથે દિવ્ય જોડાણ અનુભવવા માટે આ સંવાદ અચૂક કરો. ધીમે ધીમે બાળકનો પ્રતિભાવ પણ આ સંવાદ સાથે તમને સ્પષ્ટ અનુભવાશે. અમારી ચેનલમાં અમે આવા જ ઉપયોગી વિડીયો મૂકતા રહીએ છીએ. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અચૂક જણાવશો, તેમજ અન્ય કયા વિષયો પર આપ વિડીયો જોવા માંગો છો તે પણ કોમેન્ટ કરશો.
ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.